બોલો બા, શું નામ તમારું? પૂનમબેન. કઈથી આયા? ચરામથી. કયો ચરો? વડોદરા કોઈલીથી આયા? બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં, કઈ ગયા બધા? મરી ગયો. બધા મરી ગયા? તમારે કેટલા વાર થયા? હશે એવું મને નહીં ખબર. 80-90 થયા? 80-90? તો કયા ઘરે રહેતા હતા લગીન તમે? ચરમ જ રહેતી હતી. ઘર પર નહીં? ના, ખુલ્લામાં પડી રહેતા હતા? ખુલ્લામ નહીં, તો? એ ગારા મળે ને તે ગારા નહીં રહેતી હતી. બરાબર. જમવાનું જમવાનું તો કોમ કરીને ખાતી હતી. કોણ આલે જમવાનું? હે, કોણ આલે? કોમ કરવાનું, લુગડો વાસણો બધું કરતી હતી તે. લાગતી હતી. જેના ઘરે કામ કરો એ આલે તમને જમવાનું? હા હા, આખી જિંદગી એ રીતે કરી? એવી રીતે કોમ કરીને તમારા ખાતી. ઘરવાળા અમાર ઘરવાળો ઓફ થઈ ગયો. કેટલા વર્ષ થયા? ખાસું થયું. તો હમ. જબરા, તમારી હિંમત જબ્બર કહેવાય. હે, બહુ હિંમત કહેવાય તમારી. કહું? અત્યારના લોકો તો જરા કે વેઠતા નહીં. હમ. શું નામ ભાઈ તમારું? પ્રવીણસિંહ રાઠોડ. પ્રવીણસિંહ રાઠોડ. કોયલી. ક્યાંથી લાવ્યા બેન? કોયલી ઇન્દિરાનગરમાંથી. ત્યાં રહેતા હતા એકલા છે? હા, એકલા જ રહેતા હતા અને એક પંચાયત હોલમાં થોડીક જગ્યા આપી હતી, આપણે એમાં રહેતા હતા. બરાબર. અને ગામના અમે બધા છોકરાઓ બધા છે, જમવાનું હાલતા હતા? એ જમવાનું સ્કૂલમાંથી એમને આગળ પાછળ કોઈ છે જ નહીં? કોઈ જ નથી, કોઈ જ નથી. જમવાનું આવે ને બરાબર. ના, સરસ કામ કર્યું. એકદમ જરૂરિયાતવાળા વ્યક્તિને તમે લઈને આવ્યા છો. સૌથી જરૂરિયાત ખરેખર જેના માટે વૃદ્ધાશ્રમમાં બનાવ્યું છે હા, ને, બસ, એકચ્યુઅલી આવા લોકો માટે બનાવ્યું છે. બીજા જે બિનજરૂરી લોકો આવે છે આપણે રાખી લઈએ છીએ, અમારે તો કામ રાખવાનું છે, પણ જેના માટે બનાવ્યું છે વૃદ્ધાશ્રમ, ખરેખર આવા લોકો માટે બનાવ્યું છે. બસ બરાબર ને? બોલો પૂનમબા ને, શું નામ તમારું? પૂનમબેન. કાલે પૂનમ છે ને? કાલે હા. કાલે પૂનમ છે. બરાબર. રહેવું છે ને માર્કેટ? ઓ રેવું છે. પાક્કું ને? ઓ, પાક્કું? પાકું. કોમ કરશો? કોમ બધું કોમ તો નહીં થાય હવે. ખાલી મજાક કરો છો, કશું જ નહીં કરવાનું. ખાલી તમારે એક જ કામ કરવાનું, ખાવાનું. ખાલી હમ. શું કરવાનું? ખાવાનું. ખાવાનું, નાવાનું, ભગવાનનું નામ લેવાનું. હા, ભગવાનનું. ભગવાનનું નામ લેશો ને? હા, બસ. ભગવાનનું આશીર્વાદ આપવાના તમારે એમને. હા, આશીર્વાદ તો પહેલો તમારો, એમનો આશીર્વાદ પહેલો. સરસ સરસ. રોહાણા કોઈ ચિંતા ના કરશો, તમને રૂમ આપી દઈએ, હે ને? હા.